ભારત વર્ષની આધ્યાત્મિક પરંપરામાં આપણે ઘણીવાર કુંભ મેળા વિશે ઘણું સાંભળ્યું છે, પણ આજે એવા ગુજરાતના જૂનાગઢમાં થતા મેળા વિશે વાર્તાલાપના માધ્યમ દ્વારા જણાવીશું, જેણે કુંભનો દરજ્જો પ્રાપ્ત કરેલ છે. ગિરનારની તળેટીમાં આવેલ જૂનાગઢના ભવનાથ મંદિરના સાનિધ્યમાં આ મેળો યોજાય છે. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. ગિરનાર તળેટી, જૂના અખાડા, દક્ષિણ પાદુકા, એ પરંપરા નારાયણગીરી મહારાજ, લખનગીરી મહારાજ, ગૌરીગીરી મહારાજ, સુરેશગીરી મહારાજ, બચ્ચુગીરી મહારાજની પરંપરામાં मैं थानापति भूतगिरी बोल रहा हूँ. મહાશિવરાત્રિ એટલે મિની કુંભ. ખરેખર તો ગુજરાતના સાધુ તો આવતા હોય છે અહીંયા, પણ ઘણા બીજા પ્રાંતના સાધુ પણ અહીંયા આવતા હોય છે. ઘણા સાધુના દર્શન અહીંયા શિવરાત્રિમાં થતા હોય છે. સાધુ મહાત્માઓ, શિવરાત્રિનો મેળો એટલે ભગવાનનું રૂપ, વેગ એ ભગવાન. જે શિવરાત્રિની અંદર એટલા બધા સંતો આવે છે અને જ્યાં દત્તાત્રેય ભગવાનની પાલખી દક્ષિણ પાદુકાથી નીકળતી હોય છે, જ્યારે એને અમે સાય સ્નાન કહેતા હોઈએ છીએ. સાય સ્નાનમાં એટલા મહાન પુરુષો જેના દર્શન કરવા પણ દુર્લભ છે. એમ કહે છે કે ગિરનારની અંદર જેટલા સાધુ રહે છે, એ સાધુના દર્શન મહાશિવરાત્રિ સિવાય થતા નથી. મહાશિવરાત્રિમાં સંતોના દર્શન થતા હોય છે. એટલે આ જે ભાવિક ભક્તો જે આવે છે એ સંતોના દર્શન કરવા જ આવે છે. અને મહાશિવરાત્રિ સિવાય સાધુના દર્શન ગિરનાર તળેટીમાં કરવા એ બહુ મુશ્કેલીની વાત છે. પણ કહેવાનો ભાવાર્થ એટલો છે કે આ મહાશિવરાત્રિમાં જે કોઈ સંતોના દર્શન કરવા હોય અને જે સંતોના દર્શન થાય એ મહાશિવરાત્રિના દિવસ જ થાય છે. અન્ય ક્યારેય સાધુ એટલા જોવા મળતા નથી. આનું મહાત્મ એ છે કે કોઈ સમય અનુસાર જ્યારે ગિરનાર પર્વત નહોતો ત્યારે દત્તકથા એમ કહે છે કે ત્યાં મહાન પુરુષો રહેતા હતા. જ્યારે ગિરનાર પર્વત આવ્યો ત્યારે ગિરનાર પર્વત એટલો પોલો છે કે એની અંદર એવી ગુફાઓમાં પણ સંતો રહે છે. એના દર્શન મહાશિવરાત્રિમાં જ થાય છે. એટલે શિવરાત્રિ મહાશિવરાત્રિનું એવું પર્વ છે કે બધા જ્યાં ભક્તો આવે છે એ સંતોના દર્શન કરવા જ આવે છે. અને ઘણા બધા સંતો ક્યાંય ભિન્ન ક્ષેત્રમાંથી આવે છે. ઓમ નમો નારાયણ. જય ગિરનાર. અહીંયા પરિક્રમાનો મેળો અને શિવરાત્રિનો મેળો આખા દેશના
લોકો અહીંયા આવતા હોય છે. એમાં શિવરાત્રિના મેળાના દિવસે જ્યારે રવેડી પૂરી થાય ત્યારે મુરગી કુંડનું પાણી થોડુંક હલવા મળે છે. એવું કહેવામાં આવે છે કે ખુદ શિવ ભગવાન આવીને થાય છે. ખરેખર આ મેળામાં ખાસ કરીને સેવા કરવાવાળા, ઉતારાવાળા કે જે લાખો માણસોને મફત જવાડે, ચા પાણી પીવડાવે, નાસ્તો કરાવે. એટલે હું ઘણાને એમ કહું કે આ મેળો કરવા આવો ત્યારે તમારા ખીચા ફાડીને આવશો ને તોય તમારો મેળો થઈ જાય. 1 રૂપિયો ક્યાંય ખર્ચો નહીં થાય. અને આ ભૂમિ જેવી છે, આ દત્ત, દાતાર અને ગિરનારની ભૂમિ, જ્યાં મા અંબા બિરાજે છે. એક બાજુ દાતારનો પહાડ છે, ગુરુ દત્તાત્રેય બિરાજે છે, જોગણીઓ પહાડ અહીંયા છે. અને આ મેળામાં ક્યારેય પણ કોઈ તકલીફ નથી પડી. બધા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, કોર્પોરેશન, સાધુ સંતો આ બધા એક થઈને મેળો કરે. કારણ કે 15 લાખ માણસને આવવું અને મેળામાં શાંતિથી ઘરે પહોંચી જવું આ પણ એક મોટી આમ શિવજીની કૃપા જ કહેવાય. ખરેખર જૂનાગઢનો આ મેળો અદ્ભુત મેળો હોય છે અને શાંતિથી બધા મેળો માણે અને પાછા જે લોકો આવે એ બધા શાંતિથી પોતાના ઘરે પહોંચી જાય એવી આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું. આ મેળાની સૌથી મોટી ખાસિયત શું કહેશો? આ મેળાની મોટી ખાસિયત કારણ કે આખા દેશમાંથી સાધુ સંતો આવે. જે નાગા બાવાઓનું સર્વશ્રાદ્ધ નીકળે એમાં 5000 સાધુ સંતો હોય અને તમે એની મજા જ અલગ હોય છે. કારણ કે આ લોકોની દુનિયા માત્ર શિવની જ દુનિયા હોય છે. જે ભગવા કપડાં પહેરીને અહીં બે એક અખાડામાં નીચે એની માત્ર પૂજા અને શિવજીની, એને શિવજી સિવાય કોઈ લેવા દેવા નથી. એટલે અહીંયા સાધુ સંતોના દર્શન કરીએ ને તો એ તમને સાક્ષાત શિવજી દેખાય છે. વાર્તાલાપમાં આપણી સાથે છે જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી પુનિતભાઈ શર્મા. પુનિતભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. આપનું પણ જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટી વતી સ્વાગત કરું છું. પુનિતભાઈ, હું આપને પૂછવા માગું છું, અમારા વ્યુઅર્સને એક વાત તમે જણાવશો કે સંગઠનાત્મક બાબત હોય કાં તો પછી વાત હોય સેવાકીય, આપ હર હંમેશ અમને જાણકારી મુજબ તમે હર હંમેશ આગળ એક આગવી ઓળખ ધરાવતા અમને જોવા મળ્યા છો. તો જે શિવરાત્રિનું જે મહાપર્વ આવે છે, જેને મિની કુંભ ગણવામાં આવે છે જૂનાગઢમાં, તો એમાં પણ આપ કેવી ફરજ બજાવો છો? ભાજપની કામગીરી, ઇલેક્શન આવી રહ્યું છે, તદુપરાંત આવો મેળો બી અહીંયા થવા જઈ રહ્યો છે, તો કઈ રીતે આપ મેનેજ કરો છો? સંત સુરા અને સાવજની આ ધરતી જૂનાગઢ, જેમાં 2 ફેસ્ટિવલ બહુ મોટા હોય છે. એક પરિક્રમા અને એક મહાશિવરાત્રિનો આ પર્વ, જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો અહીંયા ભોજન, ભજન અને શ્રદ્ધા લઈને આવતા હોય છે. અમે ઓન એન એવરેજ લગભગ 15 લાખ જેવી મેદની આ 5 દિવસમાં જૂનાગઢમાં થતી હોય છે. ભારતીય જનતા પાર્ટીના એક કર્મનિષ્ઠ કાર્યકર્તા તરીકે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલજીએ જે અમને શીખવાડેલ છે કે હર હંમેશા લોક ઉપયોગી કામ કરવા માટે જ આપણે પાર્ટીમાં છીએ. તો વાત રાજકારણની હોય, વાત સેવાની હોય, તો એમાં પાર્ટીના દરેક કાર્યકર્તા કામ લોકોની વચ્ચે જવા માટે પહેલેથી ટેવાયેલા હોય છે. અત્યારે પણ આપ જોવો છો એમ માનો કે જે રીતે શિવરાત્રિનો પર્વ ચાલુ છે, તો 2-3 દિવસથી પહેલાંથી જ અમારી ટીમ ત્યાં રાઉન્ડ ધ ક્લોક 24 કલાક હોય છે. રાત્રે 11 વાગ્યા પછી કે 12 વાગ્યા પછી અમે ઘરે આવીએ. છેલ્લા 2-3 દિવસ તો અમે ત્યાં રોકાઈએ. 24 કલાક ત્યાં હોય છે. માણસને કોઈ તકલીફ ના પડે. એક ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર અને કેન્સર હોસ્પિટલ છે, એમના બેનના સંયુક્ત ઉપક્રમે ત્યાં અમે મેડિકલ હેલ્થ ચેકઅપનો પણ કાર્યક્રમ રાખ્યો છે, સ્ટોલ રાખેલ છે, જેમાં લોકોને કાંઈ મુશ્કેલી પડે તો ફર્સ્ટ એડનો સામાન સાથે હોય છે, દવાની પણ વ્યવસ્થા છે અને ડૉક્ટરો પણ હાજર હોય છે. એમ દરેક જગ્યાએ કોઈ સાધુ સંતોને મુશ્કેલી હોય છે તો એ પણ ફોન કરીને બોલાવે તો કાર્યકર્તા પણ ત્યાં હાજર હોય છે, અમે પણ હાજર હોઈએ છીએ. જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થલે ગલેવ લંબ્ય લંબિતાંબુજંગ તુંગ માલિકા जटाटवी गलज्जल प्रवाह पावित स्थले गलेवलम्ब्य लम्बिताम्बुजंग तुंग मालिका
समन्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिवं शिव शिवं शिव शिवं ભક્તિ, ભજન અને ભોજનના અવિરત સંગમમાં અનેક શ્રદ્ધાળુઓ આવી પાવન અવસરનો લાભ લે છે. આપ સૌને વાર્તાલાપ પરિવાર તરફથી મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ.